તો મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાના સંતરામપુર રોડ પર આગની ઘટના સામે આવી છે। તો ખેડાના સંતરામ રોડ પર આગનો આ બનાવ કે જ્યાં વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકઠા થયા હતા। કોમ્પ્લેક્સમાં જ્યાં જુઓ ત્યાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ખેડાના સંતરામ રોડ પર આગની આ ઘટના સામે આવી છે। સાથે જ આપણે જણાવીએ કે વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સાથે જ આપણે પણ જણાવીએ કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। વર્ગો કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। સાથે જ આપણે જણાવીએ કે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને તાત્કાલિક આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે એકઠા થયા। કોમ્પ્લેક્સમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા। તો સંતરામ રોડ પર આગની આ ઘટનાનો બનાવ સામે આવ્યો છે। સાથે આપણે પણ જણાવીએ કે વર્ગો કોમ્પ્લેક્સમાં આગનો આ બનાવ સામે આવ્યો છે અને ત્યારે હવે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી। આ સાથે વધુ માહિતી માટે અપડેટ માટે અમારા સંવાદદાતા હેતાલી શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેતાલી, સંતરામ રોડ પર આગનો આ બનાવ સામે આવ્યો છે। આગની આ ઘટના બની છે, કઈ રીતે અચાનક આગની આ ઘટના બની, શું છે વધુ વિગતો? હજી નડિયાદના સંતરામ રોડ પર જે વર્ગો કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ફ્રીજ, ટીવી, હોમ એપ્લાયન્સીસનો ગોડાઉન આવેલો છે અને એની સાથે જ અન્ય જે દુકાનો છે। આ કોમ્પ્લેક્સના જે ગોડાઉન જે ફ્રીજ, ટીવીના હોપલાઇન છે, અચાનક જ આગ લાગી અને એ આગને કારણે આગ વિકરાળ હતી। આસપાસની દુકાનો પણ ફેલાઈ। આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની 2 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો। લગભગ 1 કલાકથી પણ વધારે સમયથી આગ લાગી હતી અને હજી પણ જે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। આગ કયા કારણોસર લાગી છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આગની ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી, પરંતુ જે પ્રમાણે હોમ એપ્લાયન્સીસની દુકાન જે છે એમાં આગ લાગી છે એટલે જે નુકસાન છે તે ખૂબ જ વધારે હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। બિલકુલ હેતાલી, તમામ માહિતી બદલ, અપડેટ બદલ આપનો આભાર।